દૂધ હજી ન થયું. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 7:30 અને બસ જો જાઉં છું શૂટમાં. ગાડીમાં જ. પાણીની બોટલ કામ આવી ગયા છે. સાઈડમાં રાખજો ને. સવારના 8 રાજકોટમાં ગયા એક સામે રોંગમાં આવી જામ છે ઘણો આગળ. સાડા 8 વાગ્યા છે. 1 કિલોમીટર આગળ અહીંયા હજી ક્રોસ કર્યું છે. જો આ ઉપર ક્લિયર કરીને અમે નીકળ્યા. જો જામ જો કેટલું છે. કંઈક રાજકોટની બહાર નીકળવામાં ને રાજકોટમાં એન્ટર થવામાં 1 કલાકનો ટ્રાફિક આવી રીતના નડી જાય. પછી કદાચ સાસણ જતા હોય, અમદાવાદ જતા હોય, બધી બાજુ આટલો ટ્રાફિક હોય. હજી જોવા તો કેટલી લાંબી લાઈન છે. હવે આ ક્યાં ક્લિયર થાય? અમારે અમદાવાદ પહોંચવાનું હતું 12:30. અમે ઓલરેડી અહીંયા જ પોણી કલાક લેટ છે રાજકોટમાં. અહીંયા બને છે બાબુજીની ચા. આ છે નાસ્તો સવારમાં. જય ચામુંડામાં. અમદાવાદ પહોંચી ગયા છીએ. એડલ્ટ ડાયપર્સનું શૂટ છે. ઓક્ટોપસ. વાગ્યો છે 1:30. અહીંયા ભગવાન જમવા બેસી ગયા છે અને બાય ગોઠવાઈ ગયા છે. કેમ થયું ભાઈ? આજ તો મજાનું કઠોળનું શાક કર્યું છે કે મજા આવે છે. મઠનું શાક ચેન્જ લાગ્યું ને ઘણા દિવસથી નથી ખાધું કાંઈથી. કઠોળ કેરી ખાધી દિવસ રાત. ત્રણ ટાઈમ કેરી. મજકી ખાવાની છે. બ્રેક છે વચ્ચેનો. આજે બધાને પૂછ્યું ને બધાએ ના પાડી દીધી કેરીની. ના આજે કેરી પણ મેં જાળવી રાખ્યું. મેં સવાર ખાઈ લીધી છે. મેં સવારને જ ખાધી. તો આપણે બે જાળવી રાખ્યું. અમે ને બાય ખાધી. શું કે કઢી નો ચાખે? બોલો, ગુજરાતી છે કે શું છે? ખાટી કઢી સારી લાગે. સાઉથ ઇન્ડિયનની જેમ ખાટી કઢી ખાય. હું પેલા દાળ બાય ગળાશ નો નાખતી. ખબર છે અહીંયા આવીને દાળમાં ગળી ખાવું. દાળ ખાલી ગળાશ વગરની. બા ગળાશ વગરની દાળ કેવી લાગે? ખટાશ ગળાશ વગરની દાળ સારી. દાળ જ ન લાગે. દાળ ન લાગે. ડિફરન્સ. એવું છે. હવે તમે લઈ જાઓ જમવાનું. બાપુજી વેઇટિંગમાં છે. હું વેઇટિંગમાં છું. ભગવાન જમી લે પછી હું ચાલુ કરીશ. ભગવાન જમી લીધું કે બસ તું ચાલુ કરી દે જમવાનું. બહુ રાહ જોઈ લીધી. આટલા બધા છે, આટલા બધાને વાર ન લાગે જમતા. ભગવાન આમ ચપટી વગાડીને જમી.
ચાલો આ મહેફિલ જમાવા આવ્યા છે. થેન્ક યુ. જો ગ્રીન સલાડ પેલા આવી ગયો છે. સાહેબની જે દાલ મખની. फोटो खींचना ले ये कौन सा था? पनीर पंजाबी पनीर पंजाबी तड़का. आपको नहीं सर थोड़ा दे दो एक चम्मच के लिए हाँ जी સાહેબ છે ગૌરાંગભાઈ અને અત્યારે અમદાવાદમાં મહેફિલ કરાવવા લઈ આવ્યા છે. મહેફિલમાં બસ दाल को ड्रिप निकाल दो बटर कम आए ऐसे हाँ जी ठीक बटर नहीं चाहिए. बटर नहीं आएगा नीला मत बढ़ेगा बस 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 लो सर पानी जो मजा रहे पानी मजा रहे बटर વધારે पानी नहीं है सर पतला है पतला. તમને તો ખ્યાલ જ હોય કે આપણી કઈ પ્રોડક્ટ બેસ્ટ છે. અર્પિત રગડા પેટીસ વિડીયો બનાવ્યો હતો. અત્યારે આવ્યા 4 ભુજામાં. અહીંયા આવે આનંદ સ્નેક્સ. છીએ અમદાવાદમાં. એકમાં બટર ઓછું લગાવજો. વાહ ભાઈ વાહ. આ બાજુ ટેસ્ટિંગનો જરાક રિવ્યૂ આપો. તમને કેવી લાગે છે? સાચું કહેજો જે લાગે એવું. આ રાજકોટમાં આવો ટેસ્ટ નહીં મળે, અલગ છે. હમ 4 ભુજા તો અહીંયા અમદાવાદમાં અઢળક જગ્યા છે, પણ આ વસ્તુ અહીંયા સિવાય ક્યાંય નહીં મળે. અમે લોકો ગાંધીનગર જતા હતા, ગૂગલમાંથી અમે આ રસ્તે નીકળ્યા. મેં કીધું ભાઈ કામ થઈ ગયું, તમને બતાવું મેં મસ્ત જગ્યા. અમદાવાદમાં 3-4 વર્ષ પહેલાં આ બધી જગ્યા અમે એક્સપ્લોર કરેલી છે. મૂળ કચ્છમાં કચ્છી દાબેલી કરતા હોય ને, એનો જે મસાલો હોય ને એ કાચી બ્રેડમાં લગાવીને દે. એવો ખટમીઠો ચટપટો મસાલો છે આનો. એડ્રેસમાં નારણપુરા અંકુર 4 રસ્તા આઈ થિંક કહેવાય. ભવ્યભાઈ કે મને ફૂલ થઈ ગયું. મને ફૂલ થઈ ગયું. હવે ઓલરેડી અમે એટલું એવી જમ્યા હતા પંજાબી ને એવું, પણ કાંઈ વાંધો નહીં, રાતે થોડુંક સ્કીપ કરી નાખશું અમે. પણ આ ખાસ ટ્રાય કરવા જેવું હતું. આ વળી કેદી સ્પેશિયલ અહીંયા આવત. આ તો રસ્તામાં આવ્યું એટલે, અને અમદાવાદ તો કેટલી વાર આવીને વયો જાઉં. રસ્તામાં આવતું મેં આ સેન્ડવિચ તો ખાવી જ પડે એમ. હવે અમે લોકો જાય છીએ ગાંધીનગર. સાહેબ છે રોહિત સાહેબ, હું છું અત્યારે ગાંધીનગર. અને આયુર્વેદિક હર્બલ આયુર્વેદિક સેન્ટર છે એમનું આ. અને છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે, સેવા કરે છે, અને ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે. અને અત્યારે અમે એમનું શૂટ પૂરું કર્યું, અને ઓલી પ્રોડક્ટ હાચા અહીંયા રહી ગઈ મારે, તમે કીધી હતી ને. હા, એ બાને સારું થયું ને, જો યાદ આવ્યું. મને જે ની પેઇનનું છે એના માટે સાહેબે કીધું કે આ રામબાણ છે. આ દવા બીજે ક્યાંય મળે? આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં. આખા ઇન્ડિયામાં ક્યાંય હા, લોકો અહીંયાથી લઈ જાય રીસેલ માટે લઈ જાય B2B માટે. હા, બાકી આપણે ત્યાંથી સોર્સ આપણે ત્યાંથી. ઓકે. આનાથી આ કોને કોને ફાયદો થઈ શકે? આ સાયટિકા, સર્વાઇકલ, ઘસારો, વાળ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ની પેઇન, જોઈન્ટ પેઇન, પેરાલિસિસ, બધા માટે. કોઈ પણ પ્રકારનો આ હોય, ચિકનગુનિયા હોય, બધા માટે. કોઈને ની રિપ્લેસમેન્ટ કરાવવાનું હોય, ઓપરેશન કરાવવાનું હોય તો પણ જરૂર ના પડે. મારે 5 દિવસમાં ફેર પડી જાય. પડી જશે. ઓકે. સાહેબ આયુર્વેદિક ડૉક્ટર છે. ચાલો સાહેબ, અને આ એમનો જ ફોર્મ્યુલા છે, બરાબર ને? હા, થેન્ક યુ. વેલકમ. જો આ જગ્યા છે, મેં એમને વાત કરી ને, આયુર્વેદિક ડૉક્ટર છે, અને પાછી આ એમની પોતાની દવા છે. એટલે એમને ચેક કર્યું, મને કે આ તમને ઘસારો ન કહેવાય, ઘસારાની શરૂઆત કહેવાય. અને આ લ્યો એ કે અમારી આ પ્રોડક્ટ છે ને એ 5 દિવસ માટેની આ પ્રોડક્ટ છે.
તમને ખરેખર આનાથી ફેર પડશે. અને પછી એ બધું શૂટ કરવાનું હતું ને તો અમે બધી મેં એમને દવા મને આપી હતી ને એ પાછીમાં અમે ગોઠવી નાખી હતી. વ્લોગ લેવામાં એ બાને પાછું યાદ આવ્યું, એ સારું થયું. જોઈએ સાહેબ કહે છે રિઝલ્ટમાં ફેર પડશે, કેવી અસરકારક છે એ હવે વાપરીને જોઈએ. પણ ફોરેન સુધી મોકલે છે આ દવા, સ્પેશિયલી આ. પછી સિબકથુનનું જ્યુસ ને ઘણી બધી વસ્તુઓ રાખે છે. આ મોવું છે આમ, એક ગાય આમ પગ નાખવાનું તરત ફેરાઈ જાય. આ કાંઈ વાદળિયું બાંધવાનું હોય. હાલો રેડી. બાને મોટા માસી ત્યાં 5:15 ઉતાર્યા ઓટોમાં. પછી કરિયાણું ને શાકભાજી લીધું. શાકભાજી એટલે ખાલી કાકડી. હમણાં કાકડી ઉપર જોર છે તો કાકડી ટમેટા આવી ગયા છે દીદી ખોલવા. કેમ તમારે ક્લાસ નથી આજે? ક્લાસ ઊભા થયા વચ્ચે? રજા મજા. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને અમારા બાલ્કનીમાં એટલો સરસ પવન આવે છે. આનંદને ફોન કર્યો ને આનંદ મને કીધું એક્ટિવા ચલાવતી લાગે છે કે એવો અવાજ આવે. મેં તો એક્ટિવા નથી ચલાવતી, હું બાલ્કનીમાં ઊભી છું તો એટલો સરસ પવન આવે જો. એવી મજા આવે 11મા માળે પવન મસ્ત આવે. આવો પવન ક્યાંય ન આવે. મમ્મીને ઘર જાઉં ને તો ટુર્નામેન્ટમાં તમને એમ થાય આટલો પવન નથી. બા હજી મોટા માસીને ઘરે છે, આવ્યા નથી. એને જાજા દિવસે મળ્યા, વાતું જાજી હોય ને એટલે મને લાગે છે કે એમને હજી અડધી કલાક જેવું થશે. બાપુજીને પૂછ્યું શું જમવું છે તમારે, તો બાપુજી કે હજી મારું કાંઈ નક્કી નથી, ભૂખ લાગશે તો તને કહીશ. મેં તો ઓકે કાંઈ વાંધો નહીં. દીદી કરે છે બાજુની બાલ્કનીમાં જાપ કરે છે અને હું બસ બધું શાક કાકડી ટમેટાની બધું ધોઈશ. હવે કરિયાણું બધું ઠેકાણે પાડ્યું થોડુંક. ને આનંદ બગોદરા વટી ગયા છે. મેં ફોન કરીને પૂછી લીધું. મેં તમે કોઈક દિવસ તો અમને કાંઈક સારા ન્યૂઝ આપતા હોય તો મને કે સારા ન્યૂઝ ઈ જ છે કે હું જો રિટર્ન થાઉં છું બગોદરા વટી ગયો છું. ગુડ. એટલે તોય એને આવતા 11 તો વાગી જશે એટલે એને તો કાંઈ ઘરે જમવાનું નથી, એટલું લેટ નહીં જમે. વાગી ગયા છે 8 અને બા આવી ગયા છે નીચે. આમ તો હું દર વખતે બાન માસીને ઘરે પાછા તેડવા જાઉં, પણ આ વખતે ત્યાંથી માસીના દીકરાએ બેસાડી દીધા છે એને ઓટોમાં. એટલે મેં તો સારું કર્યું હાલ. મારે ખાલી નીચેથી જ લેવાના છે, બાને તો તેડતી આવું. શીરો છે, ઘઉંના લોટનો ગોળનો શીરો. અને અહીંયા બા જમે છે ગરમા ગરમ શીરો. કેવો લાગ્યો તમને ગોળનો શીરો? સરસ લાગ્યો. કોઈ પૂછશે કઈ શીરો પછી ગોળનો હોય કે ખાંડનો હોય કે રવાનો હોય ઘઉંનો હોય? હેલ્ધી શીરો મસ્ત થઈ. શીરો હેલ્ધી કહેવાય. ઘી ને ગોળ તો હારે જ કહેવાય. જોઈ છે તમારે થોડોક શીરો? નો વચ્ચે તો કાલ થશે. શું કે બા મજા આવી તમને માસી ન્યા? એમ એટલે કીધું કે બાને મજા આવે છે ને ત્યાં બા આનંદ લાગજે માસી આવી કે તમારે થોડા થોડા દિવસ આવી જ મને ફોન કરજો. નળ નથી ચાલુ, નળથી નો ભર્યું. વાર લાગે ને તો લોટેથી ભરી લો. ઓકે રાતે કુવાનું તો સારું હાલો. હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવી ગયો સરસ મજાનું કામ થઈ ગયું. જમું ના ના જમી લીધું તમે? નહીં તમે નો જેવા હોય તો મારે કેમ જમાય? ઓહો જોઈ છે કેટલા દી હાલે છે આ ચેપ્ટર. એવું કઈ ફિક્સ નથી કે નહીં જ ખાઈ, એટલે એવું તમે ન વધારો. જેટલું મન થાય તેથી ખાઈ લેશું. ઓકે ઓકે એટલે તમે 7 વાગે થોડાક ભાત ને દહીં ખાધા હતા. ઓકે
7 વાગ્યા પછી કાંઈ નથી કાંઈ. ઓકે, એવું ફિક્સ નથી. મને મન થાય તો હું કાલ ભાખરી ખાઈ લઉં. ગુડ. સારું, ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.